મેના રોજ અમદાવાદમાં થયેલા વિમાન દુર્ઘટનાથી બધા ડરી ગયા છે। સરદાર વલ્લભભાઈ પટેલ એરપોર્ટ પરથી ઉડાન ભર્યા પછી તરત જ એર ઇન્ડિયાનું વિમાન ક્રેશ થઈને એક ઇમારત પર પડી ગયું, જેના કારણે વિમાનમાં આગ લાગી ગઈ। એર ઇન્ડિયાની આ ફ્લાઇટ લંડન જઈ રહી હતી। આ વિમાન દુર્ઘટનામાં 241 મુસાફરોના મોત થયા છે। આ ઉપરાંત મૃતકોમાં કેટલાક સ્થાનિક લોકો પણ સામેલ છે। આ એર ઇન્ડિયા વિમાન દુર્ઘટના કેમ થઈ, આ અંગે હજુ સુધી કોઈ સ્પષ્ટ માહિતી બહાર આવી નથી। જો કે સરકાર દ્વારા તપાસના આદેશો જારી કરાયા છે। એવું માનવામાં આવે છે કે આ દુઃખદ અકસ્માત વિમાનના એન્જિન ફેલ થવાના કારણે થયો છે। જો કે એર ઇન્ડિયા વિમાન દુર્ઘટનાનું તુર્કી કનેક્શન પણ સામે આવી રહ્યું છે। ચાલો જાણીએ કે એર ઇન્ડિયાનું તુર્કી સાથે શું સંબંધ છે। નમસ્કાર, હું છું યશ, તમે જોઈ રહ્યા છો VR લાઈવ ન્યૂઝ। तुर्की कंपनी टर्किश टेक्निक एक वैश्विक उड्डयन सेवा आपती कंपनी है। भारत में केटलिक एरलाइन्स पण आ कंपनी ग्राहक है, जेमा एयर इंडिया और इंडिगो नो पण समावेश थाय छे। एयर इंडिया नी बात करिए तो एरलाइन बोइंग 777 काफलाना जाळवणी અને મેન્ટેનન્સ માટે તેના વિમાનો ટર્કિશ ટેક્નિકને મોકલતી હતી। ટર્કિશ કંપની વિમાનની જાળવણી, મેન્ટેનન્સ અને રેટ્રોફિટનું કામ કરતી હતી। તમને અહીં જણાવી દઈએ કે એર ઇન્ડિયા તેના વિમાનોની જાળવણી તુર્કી કંપની ટર્કિશ ટેક્નિક તેમજ ભારતની એર ઇન્ડિયા એન્જિનિયરિંગ સર્વિસ લિમિટેડ પાસેથી કરાવતી હતી। તમને અહીં એ પણ જણાવી દઈએ કે ભારત પાકિસ્તાન વચ્ચેના થોડા દિવસ પહેલા લશ્કરી સંઘર્ષ દરમિયાન તુર્કીએ પાકિસ્તાનને ટેકો આપ્યો હતો, જેના કારણે ભારતમાં તુર્કીનો બહિષ્કાર શરૂ થયો। આવી પરિસ્થિતિમાં એર ઇન્ડિયાએ પણ તુર્કી ટેક્નિક સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો। એક ખાનગી સમાચાર પાત્રને આપેલા ઇન્ટરવ્યુમાં એર ઇન્ડિયાના સીઈઓ અને એમડી કેમ્પબેલ વિલ્સને કહ્યું કે કેટલાક વિમાનો પહેલાથી જ જાળવણી માટે ટર્કિશ ટેક્નિક પાસેથી પહોંચી ગયા છે। જો કે હવે પછીના તમામ વિમાનો માટે અમે અન્ય વિકલ્પો શોધી રહ્યા છીએ। અહીં કેટલાક સવાલો ઊભા થઈ રહ્યા છે જે ગંભીર રીતે વિચારવા લાયક છે। ઓપરેશન સિંદૂર બાદ એ વાત સ્પષ્ટ થઈ ગઈ હતી કે ભારતની સુરક્ષા માટે માત્ર પાકિસ્તાન જ નહીં, ટર્કી અને ચાઇના પણ મોટો ખતરો છે। ટર્કી સ્પષ્ટ રૂપે ભારત પર હુમલો કરવા માટે પાકિસ્તાનને અસંખ્ય ડ્રોન વિમાનો આપ્યા હતા। પાકિસ્તાનની સાથે ટર્કી પણ એટલું જ જવાબદાર છે, જે ભારતની સુરક્ષા માટે ખતરો છે। અમે અહીં આપને એ નથી કહી રહ્યા કે આ દુર્ઘટના પાછળ તુર્કીનો હાથ છે, પરંતુ સવાલ એ પણ છે કે ભારતના દુશ્મનના હાથમાં દેશની સુરક્ષા સોંપવી એ બહુ મોટું જોખમ છે અને ભવિષ્યમાં હજુ પણ જોખમી સાબિત થઈ શકે છે।